2 कॉफी डबल शुगर। कॉफी हाउस प्रस्तुत છે થોડીક મોજ, થોડીક મસ્તી, થોડીક વાતો અને થોડીક મુલાકાતોનો મંચ કોફી હાઉસ। નમસ્કાર મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા મહેમાન, આજના આપણા ગેસ્ટનું પણ સ્વાગત કરીએ। ફયાઝભાઈ નમસ્કાર। નમસ્કાર ત્રિલોકભાઈ। ફયાઝભાઈ, આપની ઓળખ હું એક વાક્યમાં આપું તો આપણી સાથે છે ડૉક્ટર ફૈયાઝ મુનશી। તેઓ વ્યવસાય શિક્ષક છે, સંગીતના પ્રેમી છે, રમતગમતના પ્રેમી છે અને એમણે પીએચડી પણ બહુ જ સરસ વિષય સાથે પીએચડી કરેલું છે। ફયાઝભાઈ, આ મેં મારી સમજણ પ્રમાણે આપનો પરિચય આપ્યો, પણ આપને આપનો પરિચય આપવાનો હોય, આમ તો આપણે ત્યાં કોઈ દિવસ વ્યક્તિ પોતાનો પરિચય નથી આપતો, પણ છતાં પણ આપણે શ્રોતાઓના લાભાર્થે આપનો પરિચય આપણે કહીએ કે આપને આપનો પરિચય આપવાનો હોય, તો આપ આપનો પરિચય કઈ રીતે આપશો? જી, મારું નામ ફૈયાઝ મુનશી। હું જુનાગઢ ખાતે રહું છું અને જુનાગઢનો જ વતની છું અને બ્લાઇન્ડ છું અને મને સાહિત્ય, સંગીત અને સ્પોર્ટ્સ ત્રણ સ્થળનો ખૂબ જ શોખ છે સર। બહુ જ સરસ જી ફયાઝભાઈ, હવે આપણે જ્યારે સંગીતની વાત નીકળે તો આપણે જે પીએચડી કર્યું છે એ વિષય પણ બહુ જ રસપ્રદ વિષય છે, એના વિશે આપણે વાત કરીશું। પણ સૌપ્રથમ તો આપણું જે એક ઓળખ ઊભી થઈ હોય એમાં આપણું ઘડતર જે હોય બહુ મહત્વનું હોય, બરોબર ને? કારણ કે એક ઓળખ એ વર્ષોની સાધના પછી ઊભી થાય, આપણે વર્ષોનો પરિશ્રમ, આપણો અભ્યાસ, એને આધારે આપણો વ્યવસાય, એને આધારે આપણી ઓળખ ઊભી થાય અને પણ એના પાયામાં હંમેશા ઘણા બધા વ્યક્તિઓનો ફાળો રહ્યો હોય, ઘણા બધા વ્યક્તિઓનું માર્ગદર્શન રહ્યું હોય, તમે જે પરિશ્રમ કર્યો હોય એ પણ રહ્યું હોય, ઘણી બધી વાતોથી આપણી ઓળખ બનતી હોય છે। તો થોડી તમારા બાળપણ વિશે વાત, થોડી તમારા અભ્યાસ વિશે વાત તમારા શબ્દોમાં કહેશો અમારા શ્રોતા મિત્રોને? જી ચોક્કસ। હું બાય બર્થ એટલે જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છું જી, અને મારા ભણતરમાં, મારા વિકાસમાં, મારા શોખમાં અને આપની સાથે જે અત્યારે વાત કરી રહ્યો છું કે આકાશવાણીએ મને આપની સાથે વાત કરવાનો મોકો આપ્યો છે, જે એની પાછળ પણ જે આમ કહીએ તો મારા પરિવાર અને મારા માતા પિતાનો ખૂબ જ બહોળો ફાળો છે। મારા અભ્યાસમાં પણ એમ કહીએ કે મારા માતા પિતા ન હોત તો હું કદાચ અત્યારે અહીંયા ન હોત અને પ્રજ્ઞાચક્ષુ હોવાથી જે બ્રેલ લિપિમાં અમારે અભ્યાસ કરવાનો હોય છે, એ બ્રેલ લિપિ મને ભણાવવા માટે મારા મમ્મી પણ બ્રેલ લિપિ શીખેલા। ઓહો, શું વાત છે! જી સર, જી। અને ઈ માત્ર 10 જ મિનિટમાં, જે અભ્યાસ 5 થી 7 વર્ષ લાગે બ્રેલ લિપિ વ્યવસ્થિત શીખવા માટે, એ મારા મમ્મી 10 જ મિનિટમાં શીખેલા છે। વાહ, સલામ કરવી પડે એમને। જી સર, કારણ કે જે રીતે, અને પછી અમે 2 ભાઈઓ અને ભાઈ બ્લાઇન્ડ। ઓહો, જી। અને મારો નાનો ભાઈ જે હતો એ પ્રજ્ઞાચક્ષુ, બેરોમૂંગો અને માનસિક અસ્થિર। ઓહો, જી। એ કઠિન પરિસ્થિતિઓમાં મારા મમ્મી પપ્પાએ મને એવી રીતે મારું ઘડતર કર્યું કે મને એવું ન લાગે કે હું પ્રજ્ઞાચક્ષુ છું, બ્લાઇન્ડ છું એવું। જી જી। અને બધા જ શોખ મારા પૂરા કર્યા, એટલે એને ઇલેક્ટ્રિક પછી બધી ટેકનિકલ બાબત પણ મને શીખડાવી બધી, એટલે મને એવું લાગે જ નહીં કે હું બ્લાઇન્ડ છું એમ ટૂંકમાં, એવી રીતે મારું ઘડતર કર્યું છે। વાહ। હવે આપના શરૂઆતનું શિક્ષણ આપે ક્યાં લીધું? પછી આપણે જેને કોલેજનું શિક્ષણ, પ્રજ્ઞાચક્ષુ સ્કૂલ છે જે જુનાગઢ MP શાહ અંધશાળા, જી, ત્યાં 1 થી 7 ધોરણ પ્રાથમિક શાળાનો અભ્યાસ મેં ત્યાં કર્યું બ્લાઇન્ડમાં। બરોબર। અને પછી હાઈસ્કૂલ જુનાગઢ શ્રી નરસિંહ વિદ્યા મંદિર ખાતે, જી, અને ગ્રેજ્યુએશન મેં બાઉદીન આર્ટ્સ કોલેજ જુનાગઢ ખાતે કર્યું। અચ્છા અચ્છા, જી। અને ગ્રેજ્યુએશન શેમાં કર્યું ફયાઝભાઈ આપે? મેં ગ્રેજ્યુએશન BA વિથ ઇંગ્લિશ। વાહ। તો એક રીતે જોઈએ તો એક સાહિત્ય સાથે આપનો સંબંધ બંધાયો। તો ફયાઝભાઈ, આ તો અભ્યાસની વાત થઈ, પણ બીજું આપને વાંચનનો શોખ કેવું ખરું કંઈ? એટલે કે આપ? બિલકુલ બિલકુલ બિલકુલ। હું ગમે એ લેંગ્વેજ, મને વાંચવાનું, સાંભળવાનું બહુ જ શોખ એમ। જી જી। હું 3 વર્ષનો હતો જયારે, ત્યારથી મને રેડિયોમાં ફાધર સંભળાવે। વાહ, શું વાત છે! જી, હા।
અને 76 માં મારું બર્થ થયેલું જી અને 79 નો જે સેકન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ ઇંગ્લેન્ડ ખાતે રમાણું છે હા હા એની ઘણી કોમેન્ટ્રી મને યાદ છે. શું વાત છે? ઉંમરે જી, કારણ કે મારા બ્લડમાં 300 હોય છે, સંગીત, સાહિત્ય અને સ્પોર્ટ્સ, જેમ અગાઉ કીધું એમ. જી, અને લિટરલી એમ ટૂંકમાં જેમ બાળકને ભણવા માટે, લેસન કરવા માટે જેમ વહેલી સવારમાં ઉઠાડવામાં આવે એમ મને ક્રિકેટની કોમેન્ટ્રી સંભળાવવા માટે મારા ફાધર ને દાદા મને ઉઠાડતા. ઓસ્ટ્રેલિયન રિઝલ્ટમાં કોમેન્ટ્રી આવતી હોય ત્યારે. વાહ વાહ વાહ. જી, એટલે એક રીતે જો તો આકાશવાણી સાથેનો આપનો સંબંધ એક શ્રોતા તરીકેનો બહુ જૂનો સંબંધ છે એવું આપણે કહી શકીએ. બહુ જૂનો, એટલે બાય બર્થ કહી શકાય. જી જી. હવે આપણે વાત કરતા હતા, શોખની વાત કરતા હતા આપે, તો વ્યવસાય આપ એક શિક્ષક બન્યા, તો એ શિક્ષક બનવાની પાછળની આપની જે વાત છે એ પણ થોડી કહેશો? કઈ રીતે તમે શિક્ષક બનવાનું નક્કી કર્યું, કઈ રીતે તમે શરૂઆત કરી, એની થોડી વાત કહેશો? ત્યાર પછી આપણે શોખ ઉપર જઈશું આપણે. જી, શિક્ષણ સાથે મારે જોડાવાનું કારણ એ જ કે મને સાહિત્યમાં જે શોખ હતો જે એ જેટલું આપણે એક શિક્ષણ જગતમાં જઈએ અને આપણે પૂરું કરી શકીએ, કદાચ બીજા કોઈ ક્ષેત્રમાં એટલું કદાચ ન હોય એવું મને લાગ્યું. એટલે હું જયારે પહેલા ધોરણમાં ભણવા બેઠો, 12/7/1984 ગુરુવારે, અને ત્યારે પણ જયારે ફર્સ્ટ ડે મારો સ્કૂલમાં હતો, બરોબર, ત્યારે પણ મારા મમ્મી પપ્પાની મહેનતથી ને એના જે મને આપણે કહીએ કે જે શોખ હતો એ લોકોને, ત્યારે હું પેલા દિવસે ગયો ત્યારે મને ઇંગ્લિશ વ્યવસ્થિત બોલતા આવડતું હતું. અચ્છા. જી, એટલે એક રીતે જોઈએ તો આપણી ભાષા, માતૃભાષા ગુજરાતી, પણ તમારો માતૃભાષા સિવાયની ભાષા ઉપર પણ સારું એવું પ્રભુત્વ નાનપણથી હતું એવું આપણે કહી શકીએ. જી, ઇંગ્લિશ હિન્દી બંને ઉપર. બહુ જ સારું. તો ફયાઝભાઈ, પછી શિક્ષક બનવાની વાત થોડી આપણે એ વાત અધૂરી રહી ગઈ. તમે ક્યારે એવું નક્કી કર્યું કે મારે શિક્ષક બનવું છે? પછી કઈ રીતે તમે નિમણૂક પામ્યા, એની થોડી વાત કહેશો? જી, એટલે ભણવા જયારે હું એમપી શાહમાં ભણતો જયારે 7 ધોરણ, ત્યારથી જ અમારા શિક્ષકો જે બહુ ઉત્સાહી હતા એમપી શાહમાં, ત્યારે મને એવું લાગ્યું કે અત્યારે જે શિક્ષકો અમારી પાછળ જેટલી મહેનત કરે છે, ભવિષ્યમાં આપણે પણ એ શિક્ષક થઈને બીજા બાળકોને આપણે આગળ લઈ આવી શકીએ ખરા એમ. બહુ સાચું. એટલે ત્યારથી મારું એમ એક ટૂંકમાં પ્રેરણા ત્યારથી જ મને હતી કે થવું તો મારે શિક્ષક જ થવું છે એમ. જી જી. અને પછી મેં 1999-2000 બેચમાં પીડી માલવિયા કોલેજ રાજકોટ ખાતે બીએડ કમ્પ્લીટ કર્યું એમ. અચ્છા. જી, અને 2004 થી અત્યાર સુધી હું શિક્ષકની ફરજ નિભાવું છું. લગભગ 20 વર્ષ જેટલો સમય થઈ ગયો શિક્ષક તરીકે. જી સર. જી જી. હવે તમે જયારે વિદ્યાર્થી હતા અને અત્યારના વિદ્યાર્થી, એમાં તમને શું ફરક લાગે છે? એટલે ઓલી કહીએ ને કે બેન્ચ બદલી જાય આપણી. એટલે આપણે વિદ્યાર્થી હોય ત્યારે આપણી પાસે મોટી બેન્ચ હોય, અને આપણે શિક્ષક થઈએ ત્યારે આપણી પાસે ખુરશી આવી જાય. પણ ખુરશીનું મહત્વ બહુ, એની ગરિમા બહુ મોટી હોય. હા, સાચી વાત. અને એક જિમ્મેદારી વાળી ખુરશી હોય. જવાબદારી, ઘણી જવાબદારી. સાચી વાત છે. જી, કારણ કે ઘડતર કરવાનું છે ને. હા હા. અને એક રીતે જોઈએ તો અત્યારના સ્ટુડન્ટ્સ છે, એમની પાસે માહિતી મેળવવાના આપણે સોર્સિસ કહીએ, સ્ત્રોત કહીએ, ઘણા બધા છે. પહેલા આપણે જયારે અભ્યાસ કરતા હતા ત્યારે આપણે ક્લાસરૂમ અથવા તો આપણને આ રેડિયોની વાત હોય કે ન્યૂઝપેપર હોય એ દ્વારા આપણને થોડી માહિતી મળતી હતી. પણ અત્યારના વિદ્યાર્થીઓ પાસે તો માહિતી મેળવવાના સોર્સિસ ઘણા બધા છે. એટલે તમે કંઈ પણ બોલો એ માહિતી એ લોકો ચકાસી પણ શકે. સાચી વાત ને? જી જી, બિલકુલ. તમારે થોડું એલર્ટ પર રહેવું પડે. હું એક વસ્તુ તેમાં એડ કરીશ. મારા મમ્મી પપ્પાએ મને એવી રીતે ઘડતર કર્યો છે કે કોઈ નાનું વેપર હોય કે ખરસિંગ નું પડીકું હોય, એ પેપરમાં શું લખેલું છે ને એ મને વાંચીને કહેતા. શું વાત છે! વાહ. યસ. એટલે હું કોઈ પણ વસ્તુથી વંચિત નથી રહ્યો. બહુ જ સાચું, બહુ જ સરસ. અને બહાર નીકળીએ ત્યારે કઈ દુકાનનું કયું બોર્ડ છે, શું મૂકેલું છે, દુકાનના શોકેસમાં શું મૂકેલું છે, એ મારા મમ્મી પપ્પા અને મારા વડીલો કહેતા જાય મને. વાહ. એટલે એ રીતે તમને જી, મને લાગ્યું જ નથી કે હું અંધ છું એમ. ના, એ આપના મમ્મી પપ્પાને, આપના વડીલોને, આપની સાથે બધાને સલામ કરવી પડે ફયાઝભાઈ. હવે એક રીતે તમે શિક્ષક બન્યા અને સાથે સાથે સંગીત અને સંગીતનો શોખ કઈ રીતે તમને વિકસ્યો, અથવા તો ક્યારે તમે સંગીત સાથે જોડાયા, એની થોડી વાત કહેશો? એટલે સંગીતનો શોખ ખરો મને, પણ મને સંગીતનો સૂર ખબર નથી તારીખમાં. હું કયા સૂરે ગાઉં છું, સંગીતની તાલીમ નથી લીધેલી ક્યારેય. અચ્છા. જી, બસ પહેલા મારા જે શોખ હતા એમાં હું ફાસ્ટ મ્યુઝિક સાંભળતો, વેસ્ટર્ન મ્યુઝિક સાંભળતો. બરોબર. અને બપ્પી લેરી મારા આઈડલ. અચ્છા. જી.
અને એમાંથી અચાનક પરિવર્તન થયો તો પછી મુકેશજીના ગીત તરફ વળ્યો હું. અચ્છા, વાહ. હવે મુકેશજીની વાત આપણે નીકળી છે, તો મુકેશજીની કોઈ એક તમારી પસંદગીનું ગીત તમે થોડું શ્રોતા મિત્રોને તમારા અવાજમાં સંભળાવશો? જી ચોક્કસ. જે ગીતથી હું મુકેશજીના ગીત તરફ વળ્યો સર, એ ગીત જ હું સંભળાવીશ. એ ગીત મેં પહેલી વાર 19 ડિસેમ્બર 1990 બુધવારના દિવસે મેં સાંભળ્યું. શું વાત છે, તમારી યાદશક્તિ અદ્ભુત છે. જી. અને એ પેલા શું થતું કે રેડિયોનો મને શોખ, પણ મુકેશજીના જયારે ગીતો આવે હા હા. ત્યારે હું મારા પપ્પાને પૂછતો કે આ રેડિયોમાં આ ભાઈ કોણ રોવે છે. ઓહો. કારણ કે મુકેશજીના ગીતો સેડ સોંગ્સ હોય. હા 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 હા. અને ઓલું જયારે હું ફાસ્ટ મ્યુઝિક સાંભળતું તો એક જાતનું ડ્રેક થતું હતું, ઈ મને લાગતું હતું સ્લો મ્યુઝિક. પણ અને ત્યારે અને હવે એવું લાગે છે કે આ અવાજ કોક મારા માટે જ ગાય છે એમ ટૂંકમાં. વાહ વાહ, હા સાચી વાત છે. જી. એટલે પેલા જયારે પેલું ગીત જે મુકેશજીનું મેં સાંભળ્યું એમ લીગેલી, ત્યારે મેં મારા પપ્પાને પૂછ્યું કે આ કોણ ગાય છે. ઈ મને ખ્યાલ નહોતો કે મુકેશજી ગાયેલું છે, પણ મેં ગીત સાંભળ્યું ત્યારે મને લાગ્યું ખરા કે આ કોક અવાજ મારા માટે છે ટૂંકમાં. બસ શું વાત છે. હા. અને ગીત છે ફિલ્મ આગનું, 1948 માં આવેલી, રાજ કપૂર સાહેબની. જી જી. जिंदा हूँ इस तरह के गमे जिंदगी नहीं, जलता हुआ दिया हूँ मगर रोशनी नहीं, जिंदा हूँ इस तरह के गमे जिंदगी नहीं. એટલે એક રીતે જોઈએ તો એક અનોખો સંબંધ શરૂ થયો. આપણે પીએચડી પણ કેસી પર જ કર્યું, એક ગાયક ઉપર પીએચડી કર્યું, તો એ વિષય કઈ રીતે પસંદ કર્યો, પછી કઈ રીતે પીએચડીમાં તમે આગળ વધ્યા, એ યાત્રાની વાત પણ તમારા શબ્દોમાં કરો. પીએચડી મેં જે મુકેશજી ઉપર કર્યું એ મારા પપ્પાનું એક સપનું હતું. અને પેલા જયારે બસ 19 ડિસેમ્બર થી મેં મુકેશજીના ગીતોનું કલેક્શન કરવાનું અને કંઠસ્થ કરવાનું ચાલુ કર્યું. અચ્છા. હા. અને પેલા જે આપણે ઓડિયો કેસેટ આવતી છે એ ગીત કલેક્શન કરવાનું ચાલુ કર્યું. તો એક ગીત જે આખી કેસેટમાં એવું હોય કે જે મારી પાસે નથી, બાકીના 15 ગીતો હોય તો પણ હું એ કેસેટ લઈ લેતો. અચ્છા. પરચેસ કરી લેતો. જી. અને એવી રીતે હું ગોઠવતો એને કે ગમે માનો કે કોઈ કહે કે આ ગીત સાંભળવું છે તો એ આખા બંચમાંથી હું એક જ કેસેટ કાઢીને વગાડતો. એટલે મારા પપ્પા એમ કેતા કે આને જેને મુકેશજી ઉપર પીએચડી કરેલું હોય ને એવી રીતે એને મુકેશજીની બધી ખ્યાલ છે ને એના ગીતો ગાય છે એમ ટૂંકમાં. વાહ વાહ. જી. અને મારા ફાધર નું જયારે 2008 માં અવસાન થયું અને 2009 માં મારે કાનપુર પ્રોગ્રામ હતો. અચ્છા. જી. અને ત્યાં એક પ્રોફેસર મને મળ્યા ગાઈડ, એને બધું શોખ જોઈને કીધું કે તમે મુકેશજી ઉપર પીએચડી કરો. એની પાસે જ મેં કર્યું ટૂંકમાં એમ. અચ્છા. તો એટલે તમારા જે ગાઈડ હતા એ કાનપુર રહેવાસી હતા એવું હતું? જી. તો તમારે કઈ રીતે તમે સંપર્ક કરતા હતા, કારણ કે તમે જુનાગઢ તમારી શિક્ષક તરીકેની ઓનલાઈન જ બધું, એટલે ત્યાં સુધી મારી પાસે મુકેશજીનું બધું કલેક્શન થઈ ગયું હતું. અચ્છા. મુકેશજીના અને આજની તારીખમાં પણ મારી પાસે મુકેશજીના લગભગ 4,500 ફોટોગ્રાફ્સ છે. ઓહો હો હો. જી. તો આ બધું તમે કઈ રીતે સાચવો છો પરેશભાઈ? એટલે બસ એટલે ઈ કલેક્શન કરવામાં જ્યાંથી જે મળે તે મળે મારા મમ્મી પપ્પાની મદદથી મને કરી આપતા. અને આજે પણ મેં ઘરમાં મુકેશજીનું મંદિર બનાવેલું છે. ઓહો. જી. અને લિટરલી પૂજા થાય છે ફરી મુકેશજીની. શું વાત છે ફૈયાઝભાઈ, આપની ખરેખર સંગીત પ્રત્યેની, એક ગાયક પ્રત્યેની આપની જે એક પ્રકારનું સમર્પણ છે એને સલામ કરવી પડે ફૈયાઝભાઈ. બસ મારી પાસે બસ અત્યારે આપની સાથે વાત કરું છું એમાં બસ અલ્લાહની મહેરબાની, મા બાપની દુઆ અને મુકેશજીની કૃપા. એકદમ સાચું. આપની એક રીતે જોઈએ તો સમર્પણ ભાવ અદ્ભુત છે ફૈયાઝભાઈ. તો અત્યારે આપની પાસે ગીતો પણ મુકેશજીના કેટલા હશે લગભગ આપની પાસે આપના સંગ્રહમાં? મુકેશજી જેટલું ગાયું છે લગભગ 1200 ની આસપાસ તમામ ગીતો મારી પાસે ખરા, અને તમામ ગીતો કંઠસ્થ થઈ ખરા. ઓહો હો, શું વાત છે. જી સર. અદ્ભુત. તો બીજું કોઈ એક ગીત તમારા અવાજમાં અમારા શ્રોતા મિત્રો સુધી પહોંચાડશો ફૈયાઝભાઈ? પ્રયત્ન કરું છું ચોક્કસ. જી. કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે, તડપતા હુઆ જબ કોઈ છોડ દે, तब तुम मेरे पास आना प्रिय, मेरा दर खुला है खुला ही रहेगा,
तुम्हारे लिए कोई जब तुम्हारा हृदय तोड़ दे, तड़पता हुआ जब कोई છોડ દે. વાહ ફયાઝભાઈ, આપને એક રીતે જો તો આ કુદરતી બક્ષિસ છે એવું પણ આપણે કહી શકીએ. તમારી યાદશક્તિ પણ અદભુત છે. તમને જીવનના મહત્વના પ્રસંગો તારીખ, વાર, સમય સાથે યાદ છે. તો એવું કહી શકીએ કે આપણને ઈશ્વરી બક્ષિસ છે એવું આપણે કહી શકીએ. જી ચોક્કસ ચોક્કસ ચોક્કસ. બસ ઈશ્વરની, મેં કીધું ને કે બસ અલ્લાહની મહેરબાની, મા બાપની દુઆ અને મુકેશની કૃપા. વાહ વાહ, હા સાચું વાત છે. જી. તો ફયાઝભાઈ, આપણે તમે વાંચો પણ ખૂબ જ છો, તો કોઈ પુસ્તક તમને જે સૌથી મહત્વનું કોઈ ગમતું હોય એવું કોઈ પુસ્તકની વાત પણ કહેશો, અથવા તો લેખકની વાત કહેશો, તમને ગમતા લેખકની વાત? હા, મને ઘણા બધા પુસ્તકો મારા મમ્મી પપ્પા વંચાવ્યા છે, કારણ કે મારું ગ્રેજ્યુએશનમાં BA હતું એટલે લિટરેચર, અને ત્યારે તો એટલા બધા પુસ્તકો અવેલેબલ નહોતા. પણ મારા પપ્પા મને ફોરેન થી પણ રેફરન્સ બુક મંગાવીને વંચાવતા, મારા મમ્મી ને પપ્પા બે બંને. અને શેક્સપિયર મેં બહુ વાંચેલા. શેક્સપિયર, વર્ડસવર્થ, શૈલી. વાહ વાહ વાહ. જી. અને આપણા ગુજરાતી સાહિત્યમાં પણ ઘણા બધા પુસ્તકો મેં સાંભળેલા, કારણ કે બ્રેલ લિપિમાં તો પુસ્તકો બહુ ઓછા મળે. અને પછી તો અત્યારે ઓનલાઈન આવી ગયું, તો આજે પણ ઓનલાઈન હું ઘણી બધી લાઇબ્રેરીમાં મેમ્બર છું ઓનલાઈન. જી. બુકશેર છે, ગુટનબર્ગ છે. વાહ વાહ. એટલે એક રીતે જોઈએ તો આપણે આપણી જાતને સમૃદ્ધ બનાવવા માટે પુસ્તકોનો સહારો લેતા રહીએ એ બહુ જરૂરી છે. અને તમે તમારી જાતને સતત સમૃદ્ધ બનાવતા રહો છો એવું આપણે કહી શકીએ ફયાઝભાઈ? હા, એટલે અપડેટ રહેવા માટે મને એમ શોખ ખરો કે કોઈ પણ વસ્તુ જાણવા માટે મને આજે પણ મને કઈ નથી આવડતું એવી જ રીતે હું પ્રયત્ન કરું કે મને આ વસ્તુ ખબર નથી, એટલે મને જાણવાની બહુ તાલાવેલી હોય એમ. ફયાઝભાઈ, એક રીતે જોઈએ તો આપણી પાસે કુદરતી બક્ષિસ પણ છે અને થોડી તકલીફ પણ છે, પણ છતાં પણ તમારે શ્રોતા મિત્રોને કોઈ સંદેશ આપવો હોય, એ ખાસ કરીને યુવા શ્રોતા મિત્રો હોય, તો એમને તમે શું સંદેશ આપવાનો પસંદ છે? સર, આપણે જો બ્લાઇન્ડનેસ છે એને આપણે નેગેટિવમાં જોઈએ તો એના કરતા એને પોઝિટિવમાં જો, કારણ કે જો બ્રેલ લિપિમાં મારે વાંચવું હોય જી તો ફિંગરથી વાંચવાનું હોય. એટલે હું તો મારા મિત્ર મંડળમાં એમ કહું કે જો લાઈટ જાય તો અમને કઈ ફેર ન વાંચી જ શકીએ, અમને શું ફેર પડે લાઈટ જાય તો. બહુ જ સરસ. અને મોબાઈલમાં પણ હું અત્યારે જે લેટેસ્ટ ટેકનોલોજી હોય છે એ મોબાઈલ થ્રુ પણ યુઝ કરું છું. અચ્છા. એટલે અત્યારનું વાંચન બધું મારે ઓડિયો ઉપર જ થઈ ગયું છે વધારે. જે પુસ્તકો જે હું બ્રેલમાં વાંચતો જે નહોતા મળતા, અને મારા મમ્મી પપ્પા જે મને રીડ કરતા ટૂંકમાં, એ પુસ્તકો આજની તારીખમાં હું ઓનલાઈન વાંચું છું એમ. અને સતત એમનું જે સંઘર્ષ મારા માટે હતું એ યાદ કરું છું એમ. હા, તો એ મેમરી સદૈવ આપણી સાથે રહે. તો અંતમાં એક શ્રોતા મિત્રોને શું સંદેશ આપવાનું પસંદ કરશો ફયાઝભાઈ તમે? બસ મારે આપણે શ્રોતા મિત્રોને એટલું જ કહેવાનું કે આપણી પાસે જે નથી ને એને નિગ્લેક્ટ કરવાનું, અને જે છે ને એનું સ્વીકાર કરવાનું. બહુ જ સાચું. એટલે આજે આપણી પાસે કઈ નથી તો આપણી પાસે છે પણ ઘણું બધું એમ. હા, એને આપણે યાદ રાખીએ. નથી મળ્યું એ નથી મળ્યું. હા, ના, આ બહુ જ મહત્વની વાત ફયાઝભાઈ આપે કરી. જી. તો ફયાઝભાઈ, એટલે મારી જે બ્લાઇન્ડનેસ છે એ મને અત્યારે કોઈ મારો માઇનસ પોઈન્ટ નથી દેખાતો, એમ પ્લસ પોઈન્ટ જ છે એમ ટૂંકમાં. જી. ફયાઝભાઈ, આપે બહુ મોકળાશથી વાતો કરી અને કેટલીક બહુ મહત્વની એવી એક રીતે જોઈએ તો પ્રેરણા પણ અમારા ઘણા શ્રોતા મિત્રોને આપે આપી દીધી આપની વાતચીતમાંથી જ, એક સ્વાભાવિક રીતે જ. તો આપ એક સરસ રીતે એક નવી પેઢીનું ઘડતર કરી રહ્યા છો. આપે કાર્ય ચાલુ રાખો અને સાથે સાથે આપની જાતને પણ વધુ સમૃદ્ધ બનાવતા રહો એવી શુભેચ્છા સાથે, આપને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા સાથે આપને આપનો આભાર અને આપને ખૂબ ખૂબ શુભેચ્છા ફરી એકવાર. થેન્ક યુ સર. કોફી હાઉસ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા થોડીક મોજ, થોડીક મસ્તી, થોડીક વાતો અને થોડીક મુલાકાતોનો મંચ કોફી હાઉસ.